નમસ્કાર, સચિન ધોકિયા છું, ગોપી વર્મી કમ્પોસ્ટ, અમરાપુર ગીર માળિયા આટીના, જુનાગઢ જિલ્લો. આ આપણે તમે જે રીતે જોઈ રહ્યા છો, આપણે ઇન્ડિયન કેટલ શોની અંદર સરસ મજાનું આ વર્મી કમ્પોસ્ટના પ્રદર્શન માટે થઈને આવ્યા છીએ. આપણે ખાસ ખેડૂતના સાચા મિત્ર એવા અખંડ શ્રમજીવી અળસિયામાંથી ખાતર કઈ રીતે બનાવીએ એના માટેની એક આ પેલી છે લઈને આવ્યા છે કીટ. એની અંદર જે આ બેડ હોય છે જે એની અંદર છાણિયું ખાતર ભરી અને અળસિયા મૂકવામાં આવે. અળસિયા 24 કલાક ઉપર નીચે થઈ અને એમાંથી ખાતર બનાવે, એકદમ કાળું સોના જેવું ખાતર બને. બધા પાકો માટે થઈને ઉપયોગી છે. તમને અહીં અળસિયા બતાવું. આની અંદર છે ને અળસિયા પણ છે. આ છે 24 કલાક છે, ખેડૂતના સાચા મિત્ર છે. એના શરીરમાંથી ખાતર પસાર થઈને એકદમ કાળું સોના જેવું, ચાની ભૂકી જેવું ભરભરું થઈ જાય છે. આમાં ન વાસ આવે, ગંધ ન આવે અને બહુ સારામાં સારું ખાતર છે બને છે. અને આપણે એક ટેગલાઈન આપેલી છે કે ખાતરનું કારખાનું ખેડૂતના ખેતરે, કે ખેડૂત પોતાના ખેતર ઉપર જ સરસ મજાનું ખાતર છે એ બનાવી શકે. 1.5 વીઘાની અંદર છે ને આવો એક બેડ હોય ને તેને પોતાના પૂરતું ખાતર છે બની જાય. અને મોટી સાઈઝ તમે કહો તો આ કેવડો બેડ હોવો જોઈએ? બેડ છે ને 10 ફૂટ આમ લાંબો હોવો જોઈએ, 10 ફૂટ લંબાઈ, અને પહોળાઈ છે 3 ફૂટ હોય છે, ઊંચાઈ છે 1.5 ફૂટ. પછી જો ખેડૂત પોતાની રીતે બનાવતા હોય ને તો ગમે એટલો લાંબુ ચાલે. એમાં અંદાજે કેટલું બને? એની અંદર જો તમે ટન એક છાણિયું ખાતર ભરો ને રો મટીરિયલ, એમાંથી 800 કિલો જેટલું તમને ખાતર મળે અને કાયમનું 1.5-2 લીટર જેટલું વર્મી વોશ મળે. અને આ તમારું પ્રોડક્ટ છે તો વર્મી કમ્પોસ્ટ કઈ રીતે વેચાણ કઈ રીતે કરો? આ આપણે છે આ તો અટાણે ગાર્ડન કિટ ગ્રીન બેગ લઈને આવ્યા છે. 2 કિલોની બેગ છે. બાકી આપણે 40 કિલોની બેગ આવે, 440 રૂપિયામાં વેચીએ. એમાં પ્યોર આ અળસિયાનું ખાતર હોય, પ્લસમાં એનું જે વર્મી વોશ નીકળે ને આપણે સ્પ્રે કરી દઈએ છીએ. અને ઘણી વખત પાક પ્રમાણે હોય, જો ડુંગળી માટે લસણ માટે હોય તો સ્પેશિયલ એનું બનાવી દઈએ. આંબાની અંદર વધારે ચાલે તેમાં જીવામૃત ને ગૌમૂત્ર ને બધું નાખેલું આવે. પૂરું એડ્રેસ આપી દો જેથી કોન્ટેક્ટ નંબર આપી દો. આપણો ગોપી અજોલાનું આ છે અઝોલા છે, જેને બ્લુ ગ્રીન આલ્ગી તરીકે ઓળખાય. હંસરાજ વનસ્પતિ છે. આ જે વન ટાઈપ ઓફ બાયો ફર્ટિલાઇઝર છે. આપણે પેડીની ખેતી કરતા હોય, ધાનની ખેતી કરતા હોય ને તેનું આખું કુંડું ભરાયેલું હોય, એમાં તમે અઝોલા નાખો ને તો વાતાવરણમાંથી નાઇટ્રોજન ખેંચીને ફિક્સેશનનું કામ કરે. એટલે ખેડૂતને 2 કામ થાય. આ તમે સીધું પશુને ખવડાવો તો ખાણદાન તરીકે મિનરલ્સ ને બધું મળી રહે આમાંથી. અને છે ઠંડા પાણી વ્યવસ્થિત રીતે ધોઈ નાખવાનું, અને સેજ અમથો ગોળ, લાડવા જેટલો ગોળ મિક્સ કરીને આપો તો સારામાં સારું ખાણદાણ છે. અને બાકી ખાતર તરીકે ઉપયોગ કરી શકો. 5% જેટલો નાઇટ્રોજન રેશિયો આમાંથી આપણે મળી રહે. હવે આ તમે પૂરું એડ્રેસ આપો જેથી કોઈને વર્મી કમ્પોસ્ટ. આપણું અમરાપુર ગીર માળિયા આટીના એશિયાન્ટિક લાઇન સફારી પાર્ક છે ને જે દેવળિયા પાર્ક, એની બાજુમાં, જુનાગઢ જિલ્લોનો. મોબાઈલ નંબર છે 76 981 50 835 અને 98 247 22 184. કોઈ પણ ખેડૂત મિત્રો આની ટ્રેનિંગ લેવી, તાલીમ લેવી તો આપણે સંપર્ક કરી શકો. આનું એક લઈ